જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભાઈ. તો આપણા બ્લોગની અંદર બધાનું સ્વાગત છે. બપોરનો ફૂલ તડકો ધમો છે ને આ માણસ અહીંયા તડકા ધમોરમાં હમણાં લઈ આવ્યા. પોતે સીધું મુસાવારો બનીને પાછો લઈ જાય છે ક્યાંક. હા આવા તડકામાં ક્યાં જવાનું હવે આપણે? નારણપરમાં નારણને ગોતવાનું આપણે. નારણપરમાં નારાયણ અને આવ્યું જપાટું મળી જાય યાર. તડકો ફૂલે ઘરે પહોંચી પાણી. શું હાલે બાજુ? ગરમી તાઈ જોઈ નહીં શકે. તમે આમાં ફીલ કરો, મારો મોટો જોઈને એટલી ગરમી છે ભાઈ. આ ભાઈ માણસો અહીંયા આવ્યો વડાપાવ ખાઈ રહ્યા. તબે ફૂલા ફૂલ જોઈજો બધા. અને આને જો આ ના પાડે ના ખાવો નથી. ફૂલ નાસ્તો કરીને આવ્યો ના હમણાં ફૂલ નાસ્તો કર્યો મેં. ભક્યો નથી કરતો. આ અમુક માણસો મને ના પાડે ને એટલે હું આવ્યો. હા મારો ભાઈ કોઈ દી ના પાડે. બેન ના પાડે. બ્લોકમાં પડે જ છે. હકુડાય ના પાડી ને એની નાખી દઉં હું તકલીફ. બોલ હવે બોલ. હું તો નષ્ટો હું ને. આ જયેશભાઈ ની કોઠી કેટલા રૂપિયા બનાવી ભાઈ? 10 કરોડની. પાણી પીવું હે? આમાં મહેનત કમ છે ફોન બરોબર. આમાં મહેનત તમારે 2 જણાની. અમે જે ગરબા ક્લાસ જે રંગાઈને એની તો કોઠી મોટી છે. ભલે મારી જેટલી છે બધા મોટી નથી. કાના કરતા મોટી છે. પણ એને ગરબા ક્લાસમાં કરી ભાઈ. મને તો વિરાસતમાં મળી ગયા. જો આ ભાઈ આ આમનો હોલ છે. અને આ અનુપમા ચાલુ અનુપમા અને આ ડાઇનિંગ એરિયા. ના મારી બારી વાત છે. હા કોઠી બતાવું. હવે એને રૂમ દેખાડશે. હા ભાઈનો બેડરૂમ જો ખાલી આમ. આ જો ટેલો લેવા હેરાન થાય. એટલે એ નથી લીધો પણ આને સાથ છોડી દીધો આજે 20 વર્ષ પછી. અને આ શું વર્લ્ડ રેકોર્ડ ફોકસ કેમ ના થયો હતો. અને આ તમારો ભાઈ જો આ મિરર ને જો ખાલી આ બધું. આ બધી મહેનત અમારી. અમારી મહેનત ભાઈ. મારો ઘર તો તમે જોયો ને બ્લોગમાં કેવો હોય. આ વર્ષે મારો ઘર બનાવવાનું. અહીંયાથી મળ્યો તો શું કે ઘડો મળ્યો તો સોનનો આખો. એ ઘડો સાચીને રાખ્યો. તો મિત્રો જયેશભાઈ અને આપણે હર્ષભાઈને મૂકીને હું નીકળી ગયો છું ઘર માટે. ઈચ્છા હતી આજે બોક્સ ક્રિકેટ રમવાની. દીપા જવા નથી હતી એટલે આપણે ઘરે હાલે જઈ. કાલનું કંઈક મસ્ત મજાનો પ્લાન વિચારી રહ્યા છીએ. શું થાય છે પછી જોઈએ આપણે કેમ કરવો. હાલ ફિલહાલ ઘરે જાઉં, જમીએ, પછી કંઈક કરીએ.